નમસ્કાર બાળ મિત્રો, આપનું સ્વાગત છે. ત્રિકોણમિતિ વિધેયો સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક એના થીટાની કિંમતો 0, 30, 45, 60 અને 90 કઈ રીતે મેળવવી, તો એને માટે સૌથી પહેલાં તમારે એ લખવાનું 0, 1, 2, 3, 4. દેન દરેકના ડિનોમિનેટરમાં 4 રાખવાનું, 4, 4, 4, 4, 4. પછી કરવાનું અંડર સ્ક્વેર રૂટ કરવાનું, દરેકમાં સ્ક્વેર રૂટ, સ્ક્વેર રૂટ, સ્ક્વેર રૂટ, સ્ક્વેર રૂટ. પછી એની વેલ્યુ મેળવવાની, તો અહીંયા 0 મળશે, અહીંયા 1/2 મળશે, અહીંયા 1/√2 મળશે, અહીંયા √3/2 મળશે અને અહીંયા 1 મળશે. હવે આ 1 છે એને અહીંયા લખવાનું, પછી આ જે છે એ અહીંયા લખવાનું, આ એમને લખવાનું, આ અહીંયા લખવાનું, 0 અહીંયા લખવાનું. હવે આપણને સાઇન અને કોસની બેની કિંમત મળી. આપણને ખબર છે કે સાઇન થીટા અપોન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. ધેરફોર 0/1 ઇક્વલ ટુ 0. ધેરફોર આનો નાનો ભાગાકાર કરો તો 1/√3 મળે, આનો ભાગાકાર કરો તો 1 મળે, આનો ભાગાકાર કરો તો √3 મળે, આનો ભાગાકાર કરો તો ઇન્ફિનિટિવ મળે, નોટ ડિફાઇન્ડ. Therefore, here not defined, here 1, that is અને 0. હવે આપણને ખબર છે કે સાઇન અને કોસ એનું ઇન્વર્સ છે, સાઇન ઇન્વર્સ કોસેક. Therefore, 1/0 ઇન્ફિનિટિવ, 1/2 2, that is 2/3, that is 1. પછી 1 અહીંયા લખવાનું, 2/3 અહીંયા લખવાનું, આ એક સેમ 2 2 આલ્ફા આલ્ફા. હવે આ બધાની વેલ્યુ આપણને પ્રાપ્ત થઈ ગઈ છે. 2 કે 3 વખત પ્રેક્ટિસ કરવાથી આ વેલ્યુ આરામથી સમજી શકાય છે અને મેળવી શકાય છે. કશું જ અઘરું નથી. થેન્ક્સ. ઇફ યુ લાઈક, સબસ્ક્રાઈબ. ઓકે.